હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસદાર લોકવાર્તાઓમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વીર પુરુષ શ્રી મોખડાજી ગોહિલના ઇતિહાસ વિશે. ગોહિલ વંશના મૂળ પુરુષ સેજકજીના પુત્ર રાણોજી એ રણપુર વસાવી ત્યાં રાજધાની સ્થાપી હતી. પરંતુ ઈસવીસન 1308 અને 9માં મુસ્લિમોના સાથેના સંગ્રામમાં રાણોજી કૈલાસવાસી થયા. ત્યાર પછી તેમના પુત્ર મોખડાજી ગાદીએ બેઠા. મોખડાજીએ વાળા રાજપૂતો પાસેથી ભીમદાળ કોળીઓ પાસેથી ઉમરાળા જીતીને પ્રથમ ગાદી ઉમરાળામાં સ્થાપી. ત્યાર પછી મોખરાજી જીતી લઈ તલવારની ધારે ઘોઘામાંથી મુસ્લિમોને હાંકી કાઢ્યા. પછી બારૈયા જાતિના કોળી લોકો પાસેથી પીરમબેટ જીતી લઈ ત્યાં રાજગાદી સ્થાપી અને પોતાનું રહેઠાણ કર્યું. પીરમનો બેટ ખંભાતના અખાતમાં ગોગાથી 4 માઇલના અંતર છે. સૌરાષ્ટ્રના ગોહિલવાડ એટલે કે ભાવનગર જિલ્લાના દરિયા કિનારાથી 3 માઇલ દૂર દરિયામાં અને ખંભાતથી દક્ષિણે પીરમબેટ આવેલો છે. પીરમની પૂર્વમાં ભરૂચ, સુરત વગેરે તથા પશ્ચિમે ઘોઘા અને ભાવનગર બંદરો આવેલા છે. ત્યાં વલભી નામની નદી સમુદ્રને મળે છે. નર્મદા નદી પણ આ બેટ સામે જ સમુદ્રને મળે છે. પીરમના કિલ્લામાં ખડિયારો હજી પણ જોવામાં આવે છે. ગુજરાત સૌરાષ્ટ્રના સમુદ્ર માર્ગમાં મધ્યમાં પીરમબેટ આવેલું છે અને ખંભાતના અખાતમાં આવજા કરનારા વાહનોને માટે પીરમબેટ વિશ્રામનું સ્થાન છે. ઈસવીસન 1347માં વીર મોખડાજીના પીરમબેટમાં રાજ્ય કરતા હતા. તે સમયે ઘોઘા અને પીરમ બંને વચ્ચેનો તથા પીરમ અને ખંભાત વચ્ચેનો સંબંધ ગાઢ હતો. મોખડાજીએ પોતાની રાજધાની પીરમમાં રાખી હતી. આ સમયે સૌરાષ્ટ્રના અગ્નિ ખૂણાના કિનારા પર કોળી લોકોની મુખ્ય વસ્તી હતી. કોળીઓ વહાણવટાનો ધંધો કરવા ખારવા તરીકે કરતા ચોચિયાગીરી વધારે કરતા હતા. આ સમયે ખંભાત દીખતું બંદર હતું. ઈરાક અને ઈરાન, અબ્રસ્તાન વગેરે ઇસ્લામિક દેશો વેપાર આરબ વેપારીઓના હાથમાં હતો. તે વખતે માત્ર 2 જ બંદર ખંભાત અને સુરત હતા. પીરમની આવી જગ્યામાં મોખડાજી ગોહિલ પોતાની મેળે આવીને વસ્યા. રણોજીના કુંવર બળવાન રાજાધિરાજ તેમણે પોતાના પ્રજાનો વસવાટ કરવા માટે 9 નગર બંધાવી અને ડુંગર પર મજબૂત કિલ્લો બંધાવ્યો. દરિયાના મોજા તેની ચારે બાજુએ પાણીની છોડો મારવા લાગી. ધરતીના ધણીએ કોળીઓનું રાજ્ય ખૂંચવી લઈને પીરમના નામથી પ્રસિદ્ધ થયું. તે પહેલો ઘોઘા તથા પીરમમાં બારૈયા ગણા. તે બંનેના રાજ્ય મોખડાજીએ લઈ લીધા. પૂર્વ જન્મના તપસ્વી પુરુષે ખારવા અને બારૈયાની ભૂમિ પોતાને સ્વાધીન કરી. પીરમની ગાદી પ્રતાપવાન કરીને મોખડાજીની વીરતા, સાહસ અને શક્તિની વાતો પરદેશમાં પ્રચલિત થઈ અને પીરમના રાજા તરીકે વિખ્યાત થયા. ખંભાતના અખાતમાં કોળીઓ વહાણોને લૂંટતા અને હેરાન કરતા. તેમને મોખડાજીને મારીને ભગાડી ચૂક્યા. આથી ખંભાતના બંદરનો વેપાર વધ્યો અને ગુજરાતના બંદરોમાં શ્રેષ્ઠ ગણાવા લાગ્યું. મોખડાજી દરિયાના મોખરાના સ્થાનમાં રહી પરદેશથી આવતા જતા વહાણોનું ધ્યાન રાખતા. ચાંચિયા વહાણો લૂંટે નહીં તેની તકેદારી રાખે અને રક્ષણ કરતા. તેના બદલામાં આવતા જતા વહાણોના ખલાસીઓ પાસેથી ખરખંડણી ઉઘરાવતા. જ્યારે ચાંચિયા વહાણો લૂંટવા આવતા ત્યારે મોખડાજી પોતાના હાથમાં કાલી માતાની મૂર્તિ ધારણ કરી ને પોતાના સૈન્ય સાથે ત્યાં પહોંચી જતા અને વહાણોનું રક્ષણ કરતા. દરિયાના મોખરાના સ્થાનમાં રહેતા જહાજોના માલિક અને ખલાસીઓના તેમને મોખરાજી એટલે કે મોખડાજી કહીને સંબોધતા. ઘણા દેશોનો આ સમૃદ્ધ માર્ગ હતો. તેથી મોખડાજીએ પીરમમાં ઘણા વહાણો રાખ્યા હતા. વળી તેમને કાલિકા માતાનો હાથ હતો અને મોખડાજીએ એવું પ્રબળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેથી કોઈ પણ વહાણ કર ચૂકવ્યા વિના જઈ ના શકતું નહીં અને કરનો ઇનકાર કરતું એ તો વહાણને પોતાના કબજામાં લઈ લેવામાં આવતું. મોખડાજીના આ કાર્યમાં સમુદ્ર સેના સહાય કરતી અને તેમનો સમુદ્રાધિપતિ
ત્રાપજના સુરાવાળો હતો. રઘુવંશી ગોહિલ વંશમાં મોખડાજી સર્વપ્રથમ દરિયાઈ રાજા હતા. મોખડાજી પિરમના રાજા હતા. તે સમયે દિલ્હીમાં મુસલમાન બાદશાહ અહમદ તગલક હતો. એક વખત દિલ્હી શહેરનો વીરચંદ નામે એક ધનાઢ્ય વેપારી મસાલાના વહાણો સાથે તેમજ મથુરી સુવર્ણ રેતીના પણ વહાણો ભરીને ખંભાત જઈ જતો. પવનના તોફાને લીધો તે પિરમ બેટમાં થોભાવ પડે. વળી ચોમાસું બેસી ગયેલું હોવાથી ત્યાં જ વહાણો ખાલી કરવા પડે. તે વેપારીએ શેનો માલ છે તે જણાવ્યું નહીં અને મોખડાજીની પરવાનગી મેળવીને પિરમની એક વખારમાં માલ ભર્યો. જ્યારે સ્વદેશી પાછા ફર્યા એ વખતે વેપારીએ પોતાનો માલ મોખડાજીને સોંપ્યો અને મોખડાજીએ સમુદ્રદેવના સમન ખાઈને કહ્યું, ચોમાસું પૂરું થઈ તમારો માલ પાછો લઈ જશો. વેપારી વખારનો તાળા મારીને કુંછીઓ લઈને ખંભાત આવ્યો. કેટલોક સમય વીત્યા પછી એવું બન્યું કે ઉંદરોએ તે વખારમાં દર પાડ્યા. તે વખારની પાસે એક લુહારની કોડ હતી. પાસેની વખારની રેતી દરમાહી લુહારની કોડમાં પડી. ત્યાં તાપને લીધે તે સુવર્ણ રેતી પીગળી જતા તેની લગડીઓ બની ગઈ. થોડા દિવસ આમ ચાલ્યું. લુહાર તો ન્યાલ થઈ ગયું. તેણે બારીકાઈથી તપાસ કરી કે આ રેતી ક્યાંથી આવે છે. તે સમજી ગયો કે પાસેની વખારમાં માર ભરેલો છે, તેમાંથી આ રેતી આવે છે અને તેમાં સોનાની રજ હોવી જોઈએ. તેથી તે રેતી ઓગળતા સુવર્ણની લગડીઓ બને છે. તેણે મોખડાજીને આ વાત કરી અને મોખડાજીએ એ વાતની ખાતરી કરી. જ્યારે ચોમાસું વીતી ગયું ત્યાં સુધી વેપારી તેનો માલ લેવા આવ્યો નહીં અને મુદત પૂરી થયા પછી પણ કેટલોક સમય વીતવા છતાં વેપારી માલ લેવા આવ્યો નહીં. ઘણા સમય પછી તે પિરમ બેટ આવ્યો અને તેણે પોતાના માલની માગણી કરી. મોખડાજીએ એ જકાત ભાડું વગેરે ચૂકવીને વહાણો અને માલ લઈ જવા દેવામાં આવશે તેમ કહ્યું. વળી કિંમતી માલ આ રીતે કેમ છુપાયો તેમ કહી મોખડાજીએ વાંધો ઉપાડ્યો. એટલે વેપારી દિલ્હી પહોંચ્યો. વીરચંદ શેઠે દિલ્હી જઈ અહમદ તગલકને મોખડાજી વિશે ફરિયાદ કરી અને મોખડાજીએ મુસલમાનો પાસેથી ઘોઘા તથા ખોખરા લીધા. તેથી ફરિયાદ મુસલમાન બાદશાહ પાસે ગયેલી અને વળી વહાણો કબજે કર્યાની બીજી ફરિયાદ સાંભળીને મોહમ્મદ તગલક ગુસ્સે ભરાયો. તેણે નિશ્ચય કર્યો કે આ હિન્દુ રાજાને જડમૂળથી ઉખાડી નાખવા જોઈએ. ઈસવીસન 1345માં ગુજરાતના સુબા અમીરાને સાદાને સુલતાનની સત્તાનો અનાદાર કર્યો, જેથી અહમદ તગલકે શાહબાજી અને શાહજહાન નામના બે લશ્કર સેના નાયકો પાસે લશ્કર તૈયાર કરાવી અને મોહમ્મદ તગલક જાતે જ પિરમ બેટ પર ચડાઈ કરવા દરિયાઈ જેવી ફોજ લઈને આવી પહોંચ્યો. દિલ્હીથી આવતા તેણે કેટલાક રાજાઓ પાસે યુદ્ધ કર્યા હતા. વડોદરા અને ડભોઈમાં પોતાની છાવણી નાખી અમીરાને સાદને હરાવીને નારી નાખ્યો, પરંતુ તેનો સાથી તાગી નાસી છૂટ્યો ને જૂનાગઢમાં રાખે ગારના શરણે આવ્યો. તાગીને રાહે આશ્રય આપ્યો. તેથી તગલકે તેના સૈન્ય સાથે જૂનાગઢ તરફ પ્રયાણ કર્યો અને રસ્તામાં આવો ઘોઘા સર કર્યા પછી મોહમ્મદ પિરમ બેટ પહોંચ્યો. ત્યારે મોખડાજીની રક્ષામાં દરિયાદેવ હતા એટલે તે પિરમમાં મોખડાજીએ હરાવી શક્યો નહીં. પરંતુ મોહમ્મદે પિરમના બેટમાં અનાજ વગેરે ખાદ્ય ચીજો જતી અટકાવી દીધી. છતાં પણ મોખડાજીએ 4 મહિના સુધી મોહમ્મદ સાથે લડાઈ આપી. મોહમ્મદને દરિયા પાર લશ્કર લઈ જવાનું શક્ય ન હોવાથી જમીન પર ઘેરો નાખ્યો. પિરમને સમુદ્રમાંથી સહાય મળતી પછી છતાં ઘેરો ચાલુ રહ્યો અને મોહમ્મદે મોખડાજીને ભાગી છૂટવાની સલાહ આપી. પરંતુ ક્ષત્રિય બચ્ચો કાયરતાને વરે પણ કેવી રીતે? હવે પિરમના બેટમાં અનાજ, પાણી વગેરે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખૂટી ગઈ હતી. પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ હતી અને પ્રજાનું દુઃખ મોખડાજી જોઈ શક્યા નહીં. એક રાતે પોતાની સેના લઈને મોખડાજી પિરમથી ઘોઘાના કિલ્લામાં આવે અને મોખડાજીના હૃદયમાં મુસલમાનોને મહાત કરવાની પ્રબળ ઈચ્છા પ્રગટ થતા ઘોઘાના કિલ્લામાં રહી મોખડાજીની વીરતાપૂર્વક લડાઈ આપ્યા. મોહમ્મદને તેઓ કોઈ રીતે મજક આપતા નહોતા. આથી મોહમ્મદે ઘોઘાની આજુબાજુના ગામોની પ્રજાને હેરાન કરવાનું શરૂ કર્યું. પ્રજાનું દુઃખ જોવા મોખડાજીએ તૈયાર નહોતા. છેવટે અંતિમ યુદ્ધ ખેલી લેવા મોખડાજી તૈયાર થયા. મિત્રો,
વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.